નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર અહીંયા આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનને અહીંયા આપણે બે નિયમ અહીંયા આપણે શીખી ગયા છીએ. અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. ફર્સ્ટ અહીંયા આપણને એક્ઝામ્પલ અહીંયા આપણને આપ્યો છે કે 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે CuCl2 ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ પર કોપર છૂટું પડે છે અને ધન ધ્રુવ પર ડાયક્લોરિન વાયુ છૂટો પડે છે. તો 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે જો પસાર કરવામાં આવે તો કેટલો કોપર અને કેટલો ડાયક્લોરિન વાયુ છૂટો પડ્યો હશે? તો એ આપણે કોપર અને ડાયક્લોરિન વાયુ એ આપણે શોધવું છે. તો એ આપણે વિદ્યાર્થી મિત્રો એ આપણે જાણીએ છીએ કે વિદ્યુતનો જથ્થો Q I cross T, જ્યાં I વિદ્યુત પ્રવાહ એમ્પિયર છે અને T અહીં આપણને ટાઈમ અહીં આપણને આપ્યો છે. તો એમ્પિયર વિદ્યુત પ્રવાહ અહીં આપણને આપ્યો છે કે 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે છે. તો એ આપણે 3600 સેકન્ડ થશે. આ જે આપણને આન્સર મળે છે એ કુલમ્બમાં આવે છે. જો એને અહીં આપણે ફેરાડેની અંદર કન્વર્ટ કરવા માટે એને અહીં આપણે 96500 વડે અહીં આપણે ડિવાઇડેશન અહીં આપણે કરીએ છીએ. તો એ આપણને આનો આન્સર અહીં આપણને મળે છે 0.075 ફેરાડે. તો વિદ્યુતનો જથ્થો અહીં આપણે Q અહીં આપણે કલેક્ટ કરીએ છીએ 0.075 ફેરાડે. તો અહીં આપણને CuCl2 નું જલીય દ્રાવણ અહીં આપણને આપ્યું છે. ઋણ ધ્રુવ પર અહીં આપણને કોપર છૂટું પડે છે. તો કેથોડ રિડક્શન પ્રક્રિયા અહીં આપણે લખીએ કોપરની તો Cu2 plus twice electron that gives Cu થશે. એટલે કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે 1 મોલ કોપર મળે છે. કોપર કે જેનું વજન અહીંયા આપણને આપી દીધું છે 63 ગ્રામ છે. તો therefore 0.075 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેટલા મોલ અહીંયા આપણે કોપર મેળવી શકીએ? તો therefore 0.075 ફેરાડે into 63 ગ્રામ divided by 2. તો અહીંયા આપણે કોપરનું વજન અહીંયા આપણે મેળવી શકીએ છીએ 2.38 ગ્રામ. તો અહીંયા આપણે કોપર અહીંયા આપણને ઋણ ધ્રુવ પર અહીંયા આપણને 2.38 ગ્રામ કોપર છૂટો પડ્યો હશે. હવે આ જ રીતે અહીંયા આપણે એનોડ ઉપર અહીંયા આપણે પ્રક્રિયા લખીએ. એનોડ કે જેની ઉપર અહીંયા આપણને ડાયક્લોરિન વાયુ અહીંયા આપણને છૂટો પડે છે. તો twice mole Cl minus that gives Cl2 plus 2 ઇલેક્ટ્રોન. એટલે કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે 1 મોલ કોપર અહીંયા આપણને મળે છે. તો જો 0.075 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેટલા મોલ મળે? તો therefore 0.075 divided by 2 થશે. તો એ આપણને આન્સર મળે છે 0.0375 મોલ. આટલા મોલ અહીંયા આપણે મેળવી શકીએ છીએ. હવે અહીંયા આપણને કેટલો ડાયક્લોરિન વાયુ છૂટો પડે છે એટલે કે ક્લોરીન વાયુનું અહીંયા આપણે કદ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરવું છે. તો અહીંયા આપણે આદર્શ વાયુ સમીકરણ અહીંયા આપણે જાણીએ છીએ PV nRT where કદ V nRT divided by P થશે. where n number of moles અહીંયા આપણને કેલ્ક્યુલેટ કરેલા છે 0.0375 વાર where R વાયુ અચળાંક જેની માટે આપણને વેલ્યુ આપેલી છે 0.08314 અને T તાપમાન જે આપણને આપ્યું છે ઇક્વેશનમાં 300 અને P પ્રેશર અહીંયા આપણને આપ્યું છે 1 બાર દબાણ. તો therefore કદ અહીંયા આપણે કેલ્ક્યુલેટ અહીંયા આપણે કરી શકીએ છીએ 0.9353 લીટર્સ અહીંયા આપણને ક્લોરીન વાયુ નું અહીંયા આપણને કદ અહીંયા આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેથોડ પર અહીંયા આપણને 2.38 ગ્રામ અહીંયા આપણને કોપર અહીંયા આપણને છૂટો પડે છે અને એનોડ પર અહીંયા આપણને 0.9353 લીટર આપણને ડાયક્લોરિન વાયુ અહીંયા આપણને છૂટો પડે છે. સેકન્ડ અહીંયા આપણે એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણે વાત કરીએ
કે અહીંયા આપણને કોયડા નંબર 3.10 અહીંયા આપણને આપ્યો છે કે જેની અંદર અહીંયા આપણને છે કે CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું છે કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેથોડ પર કેટલું કોપર અહીંયા આપણે નિક્ષેપિત એટલે કે જમા થાય છે એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે તો સૌપ્રથમ અહીંયા આપણે વિદ્યુતનો જથ્થો Q I cross T આપણી જોડે ઇક્વેશન છે I અહીંયા આપણને વિદ્યુત પ્રવાહ અહીંયા આપણને આપ્યો છે 1.5 એમ્પિયર છે T ટાઈમ અહીંયા આપણને આપેલો છે 10 મિનિટ માટે છે ઓકે મિનિટ છે તો એની આપણે કન્વર્ટ કરીએ છીએ ઓકે ડિવાઇડ બાય 96500 તો અહીંયા આપણે વિદ્યુતનો જથ્થો અહીંયા આપણે કલેક્ટ કરી શકીએ છીએ 0.0093 ફેરાડે તો અહીંયા આપણને CuSO4 નું જલીય દ્રાવણ અહીંયા આપણને આપેલું છે તો કેથોડ પર અહીંયા આપણે એની પ્રક્રિયા અહીંયા આપણે લખીએ Cu2+ twice electron that gives Cu કે જો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો 1 મોલ અહીંયા આપણે કોપર મેળવી શકીએ છીએ કે કોપર કે જેનું વજન અહીંયા આપણે જાણીએ છીએ 63 ગ્રામ છે તો 0.0093 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેટલા મોલ અહીંયા આપણે કોપર મેળવી શકીએ તો therefore 0.0093 into 63 divided by 2 તો અહીંયા આપણે કોપરનું અહીંયા આપણે વજન અહીંયા આપણે કલેક્ટ કરી શકીએ છીએ કે 0.2937 ગ્રામ અહીંયા આપણે કોપર અહીંયા આપણે કેથોડ પર અહીંયા આપણે જમા કરી શકીએ છીએ એ જ રીતે આપણને નેક્સ્ટ અહીંયા આપણે એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 3 કે શ્રેણીમાં ગોઠવેલા Hg2ClO4 twice HgClO4 twice CuSO4 અને AgNO3 ના દ્રાવણમાંથી 2.68 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરવામાં આવતા દરેક ધાતુના કેટલા મોલ કે દરેક ધાતુના કેટલા મોલ કેથોડ પર જમા થશે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જુદા જુદા અહીંયા આપણને જલીય દ્રાવણો અહીંયા આપણને આપેલા છે કે શ્રેણીમાં ગોઠવેલા Hg2ClO4 twice HgClO4 twice CuSO4 અને AgNO3 ના દ્રાવણમાંથી 2.68 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે જો પસાર કરવામાં આવે તો દરેક ધાતુના કેટલા મોલ કેથોડ પર જમા થશે તો સૌપ્રથમ અહીંયા આપણે વિદ્યુતનો જથ્થો અહીંયા આપણે ફાઇન્ડ કરીએ Q I cross T where I is equal to 2.68 એમ્પિયર છે T આપણને ટાઈમ અહીંયા આપણને આપ્યો છે 1 કલાક એટલે કે 3600 સેકન્ડ થશે ડિવાઇડ બાય 96500 તો અહીંયા આપણે વિદ્યુતનો જથ્થો Q અહીંયા આપણે લખી શકીએ છીએ અહીંયા આપણને આન્સર મળે છે કે 0.1 ફેરાડે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ તો અહીંયા આપણને કેથોડ પર અહીંયા આપણે દરેકના અહીંયા આપણે રિએક્શન લખીએ ફર્સ્ટ અહીંયા આપણે Hg2ClO4
ટ્વાઇસ સોલ્યુશન માટે એ આપણે લખીએ તો 1/2 મોલ Hg2 2 plus electron that gives અહીંયા Hg આપણને મળે છે. સેકન્ડ રિએક્શન અહીંયા આપણે લખીએ કે 1/2 મોલ Hg plus 2 plus electron that gives 1/2 moles Hg. થર્ડ રિએક્શન અહીંયા આપણે લખીએ કે 1/2 moles Cu2 plus electron that gives 1/2 mole Cu solid. અને AgNO3 માટે આપણે લખીએ કે Ag plus electron that gives Ag અહીંયા આપણને થશે. તો એ આપણે ચાર રિએક્શન અહીંયા આપણે લખી છે વિદ્યાર્થી મિત્રો. તો એ આપણે વાત કરીએ કે ફર્સ્ટ રિએક્શન ની અંદર આપણે વાત કરીએ કે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે 1 મોલ અહીંયા આપણને Hg આપણને મળે છે. તો therefore 0.1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેટલા મોલ થશે? તો 0.1 * 1 / 1. તો એ આપણે લખી શકીએ છીએ તો 0.1 ફેરાડે થશે ફર્સ્ટ માટે. સેકન્ડ ઇક્વેશન માટે આપણે વાત કરીએ કે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે 0.5 મોલ અહીંયા આપણને મર્ક્યુરી મળે છે, Hg મળે છે. તો 0.1 ફેરાડે પસાર કરવામાં આવે તો કેટલા મોલ્સ અહીંયા આપણને મળશે? તો 0.1 * 0.5 / 1 થશે. તો સેકન્ડ માટે અહીંયા આપણે આન્સર અહીંયા આપણને મળે છે કે 0.05 મોલ અહીંયા આપણે મેળવી શકીએ છીએ અને ફર્સ્ટ માટે 0.1 મોલ મળશે. થર્ડ માટે અહીંયા આપણે વાત કરીએ કે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે અહીંયા આપણને 0.5 મોલ અહીંયા આપણને કોપર મળે છે. તો 0.1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેટલો થશે? તો એની અંદર પણ સેમ વેજી આપણને આન્સર મળશે 0.1 * 0.5 / 1. તો 0.05 મોલ અહીંયા આપણે કેથોડ પર અહીંયા આપણે કલેક્ટ કરી શકીએ છીએ. અને લાસ્ટ માટે અહીંયા આપણે વાત કરીએ કે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે 1 મોલ સિલ્વર મળે છે. તો 0.1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો કેટલા મોલ મળે? તો એની અંદર પણ અહીંયા આપણને 0.1 મોલ અહીંયા આપણને આન્સર અહીંયા આપણને મળશે. નેક્સ્ટ અહીંયા આપણે એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણે વાત કરીએ કે AgNO3 ના જલીય દ્રાવણના ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે પાંચ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરતા 0.972 ગ્રામ Ag મળે છે. તો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા ગણો. વિદ્યાર્થી મિત્રો એ આપણને એક્ઝામ્પલ એ આપણને આપ્યો છે કે AgNO3 ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો 0.972 ગ્રામ સિલ્વર મળે છે. તો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા એટલે કે સેલ એફિશિયન્સી એ આપણે કેલ્ક્યુલેટ આપણે કરવી છે. તો સૌપ્રથમ અહીંયા આપણે વિદ્યુતનો જથ્થો Q આપણે ફાઇન્ડ કરીએ તો Q I × T where I = 5 એમ્પિયર છે.
ટી આપણને 193 સેકન્ડ માટે જે આપણને આપેલા છે તો એ આપણે ફેરાડેમાં કન્વર્ટ કરી નાખીએ 96500 તો એ આપણે વિદ્યુતનો જથ્થો Q એ આપણે કલેક્ટ કરી શકીએ છીએ 0.01 ફેરાડે એ આપણને મળે છે। તો કેથોડ પર એ આપણે રિએક્શન લખીએ આપણને સોલ્યુશન એ આપણને AgNO3 નું એ આપણને આપ્યું છે તો Ag પ્લસ ઇલેક્ટ્રોન that gives Ag solid થશે એટલે કે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો 1 મોલ સિલ્વર એ આપણે મેળવી શકીએ છીએ। તો therefore 0.01 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેટલા મોલ એ આપણે સિલ્વર મેળવી શકીએ તો 0.01 into 1 divided by 1 તો therefore 0.01 મોલ એ આપણને સિલ્વર એ આપણને મળશે। તો એ આપણે સિલ્વર નું એ આપણે Ag નું વજન એ આપણે ફાઇન્ડ કરીએ તો એ આપણે ઇક્વેશન એ આપણે જાણીએ છીએ કે મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ છે। ઓકે તો એ આપણે વજન એ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો મોલ Ag નું વજન ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા આણ્વીય દળ થશે। મોલ એ આપણે કલેક્ટ કરેલા છે 0.01 મોલ છે। આણ્વીય દળ સિલ્વર નું એ આપણે જાણીએ છીએ 108 છે તો એ આપણે સિલ્વર નું વજન એ આપણે મેળવી શકીએ છીએ 1.08 ગ્રામ મળે છે। તો સિલ્વર નું એ આપણને વજન એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ। હવે એ આપણે સેલ એફિશિયન્સી એટલે કે કોષની ક્ષમતા એ આપણે ફાઇન્ડ કરવી છે તો કોષની ક્ષમતા માટે આપણે ઇક્વેશન એ આપણે જાણીએ છીએ કે કોષની ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ પ્રાયોગિક મૂલ્ય ડિવાઇડ બાય સૈદ્ધાંતિક મૂલ્ય ઇન્ટુ 100। તો પ્રાયોગિક મૂલ્ય એ આપણને આપેલું છે 0.972 ગ્રામ છે। સૈદ્ધાંતિક મૂલ્ય એ આપણે કેલ્ક્યુલેટ કર્યું છે 1.08 ગ્રામ છે ઇન્ટુ 100। તો એ આપણે સેલ એફિશિયન્સી એટલે કે કોષની ક્ષમતા એ આપણે કલેક્ટ કરી શકીએ છીએ 90%। સેલ એફિશિયન્સી એટલે કે કોષની ક્ષમતા એ આપણે કેલ્ક્યુલેટ એ આપણે કરી શકીએ છીએ। અને લાસ્ટ એ આપણે એક્ઝામ્પલ ની અંદર એ આપણે વાત કરીએ કે AgNO3 CuSO4 AlCl3 વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણોમાંથી વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા કેથોડ પર Ag Cu અને એલ્યુમિનિયમ ધાતુ જમા થાય છે। તો જમા થતી Ag Cu અને Al ના મોલનો ગુણોત્તર કેટલો થશે કે વિદ્યાર્થી મિત્રો એ આપણને ક્વેશ્ચન અહીં આપણને આપ્યો છે કે અહીં આપણને ત્રણ જલીય દ્રાવણો અહીં આપણને આપી દીધા છે AgNO3 CuSO4 અને AlCl3 નો અહીં આપણને જલીય દ્રાવણ અહીં આપણને આપી દીધું છે કે જેની અંદર અહીં આપણે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવામાં આવે તો કેથોડ પર સિલ્વર કોપર અને
એલ્યુમિનિયમ ધાતુ જમા થાય છે તો એનો અહીંયા આપણે ગુણોત્તર અહીંયા આપણે શોધવો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણ જે જલીય દ્રાવણો આપેલા છે કે જેની અંદર અહીંયા આપણે કેથોડ પર અહીંયા આપણે જમા થાય છે તો ત્રણના અહીંયા આપણે ઇક્વેશન લખીએ. કેથોડ પર Ag++ ઇલેક્ટ્રોન that gives Ag. ઓકે, સેકન્ડ માટે અહીંયા આપણે લખીએ કે Cu2++ 2 ઇલેક્ટ્રોન that gives Cu solid. અને થર્ડ માટે અહીંયા આપણે લખીએ કે Al3+ 3 ઇલેક્ટ્રોન that gives Al solid. તો ફર્સ્ટ અહીંયા આપણે Ag++ ઇલેક્ટ્રોન that gives Ag અહીંયા આપણને મળે છે તો અહીંયા આપણે કહી શકીએ કે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો અહીંયા આપણે 1 મોલ સિલ્વર અહીંયા આપણે મેળવી શકીએ છીએ. સેકન્ડ ની અંદર કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે અહીંયા આપણે 1 મોલ અહીંયા આપણને કોપર મળે છે. અને થર્ડ ની અંદર કે 3 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે 1 મોલ અહીંયા આપણે એલ્યુમિનિયમ અહીંયા આપણને મળે છે. એટલે કે એનો રેશિયો જે છે 1 ફેરાડે 2 ફેરાડે અને 3 ફેરાડે છે. તો એને બેલેન્સિંગ કરવા માટે અહીંયા આને 6 વડે આપણે મલ્ટીપ્લિકેશન કરવા પડશે, આને અહીંયા આપણે 3 વડે મલ્ટીપ્લિકેશન કરવા પડશે અને આને 2 વડે મલ્ટીપ્લિકેશન કરવામાં આવે તો એનો અહીંયા આપણને સાદો જે ગુણોત્તર અહીંયા આપણને છે 6:3 અહીંયા આપણને 2 અહીંયા આપણને મળે છે. 6:3:2 અહીંયા આપણને એનો સિલ્વર, કોપર અને એલ્યુમિનિયમનો અહીંયા આપણને મોલનો જે ગુણોત્તર જે છે 6:3 અહીંયા આપણને 2 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોષની ક્ષમતા અને વધુમાં અહીંયા આપણે વિદ્યુત વિભાજનની કોષની ક્ષમતા માટે અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરેલા છે જે બુકની અંદર અહીંયા આપણને એક જ કોયડા નંબર અહીંયા આપણને આપેલો છે. એના સિવાય પણ અહીંયા આપણે કેટલાક એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે અહીંયા આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યા છે. થેન્ક યુ.